ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ હેઠળ એડમિશન આ શબ્દ સાંભળીને જ લાગે કે કેટલી લાંબી અને ગૂંચવણભરી પ્રોસેસ હશે નહીં, પણ ખરેખર એવું નથી. ચાલો આજે આપણે આખી ઓનલાઈન અરજીની પ્રક્રિયાને એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ, જેથી કોઈ પણ પ્રકારની મૂંઝવણ રહે જ નહીં. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલા તો આરટીઈ કાયદો છે શું, પછી વાત કરીશું 2025 માટેના એક બહુ જ મોટા અપડેટની. ત્યાર પછી 5 જ સ્ટેપમાં અરજી કેવી રીતે કરવાની એ સમજીશું. ડોક્યુમેન્ટ્સ કયા કયા જોઈશે એનું લિસ્ટ બનાવીશું. ફોર્મ ભર્યા પછી શું, અને છેલ્લે જો ક્યાંય પણ અટવાઓ તો મદદ ક્યાંથી મળશે, આ બધી જ વાતો કરીશું. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા સવાલથી. આ આરટીઈ કાયદો એક્ઝેક્ટલી છે શું, અને એ આટલો અગત્યનો કેમ છે? જો એકદમ સરળ ભાષામાં કહીએ તો આ કાયદો 6 થી 14 વર્ષના બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાં મફત અને ફરજિયાત શિક્ષણનો હક આપે છે. આનો મુખ્ય હેતુ એ જ છે કે જે પરિવારો આર્થિક રીતે નબળા છે અથવા તો વંચિત જૂથોમાંથી આવે છે, એમના બાળકો પણ સારી પ્રાઇવેટ સ્કૂલોમાં ભણી શકે, અને એના માટે જ પ્રાઇવેટ સ્કૂલોમાં અમુક સીટો એમના માટે રિઝર્વ રાખવામાં આવે છે. ઓકે, હવે વાત કરીએ એક સૌથી અગત્યના અપડેટની. 2025ના એડમિશન માટે એક એવો ફેરફાર આવ્યો છે જે ખરેખર ગેમ ચેન્જર સાબિત થવાનો છે. આંકડો છે 6 લાખ રૂપિયા. જી હા, 6 લાખ. આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી, આ એક બહુ જ મોટું અને પોઝિટિવ નિર્ણય છે. પણ આ 6 લાખનો મતલબ શું? ચાલો સમજીએ. જુઓ, પહેલા શું હતું? ગ્રામીણ વિસ્તારો માટે આવક મર્યાદા હતી 1,20,000 અને શહેરી વિસ્તારો માટે હતી 1,50,000. પણ હવે આ બધી અલગ લિમિટ્સ કાઢી નાખી છે. હવે આખા ગુજરાત માટે, પછી ભલે ગામડું હોય કે શહેર, એક જ લિમિટ છે, વાર્ષિક 6 લાખ રૂપિયા. આનો સીધો ફાયદો એ છે કે હવે લાખો પરિવારો કે જેઓ પહેલા આ લિમિટને કારણે અરજી નહોતા કરી શકતા, એ હવે કરી શકશે. અને સ્વાભાવિક છે, આટલો મોટો ફેરફાર થયો છે તો લોકોને તૈયારી કરવા માટે સમય પણ મળવો જોઈએ, બરાબર ને? એટલે જ સરકારે અરજી કરવાની છેલ્લી તારીખ પણ વધારી દીધી છે. નવી તારીખ છે 15 એપ્રિલ 2025. સારું, તો હવે જ્યારે નિયમો સમજાઈ ગયા છે તો ચાલો આખી એપ્લિકેશન પ્રોસેસને 5 એકદમ સિમ્પલ સ્ટેપ્સમાં તોડીને સમજીએ. ઓનલાઈન ફોર્મ ભરવાથી લઈને સ્કૂલમાં એડમિશન મળે ત્યાં સુધી. તો સ્ટેપ 1, ઓનલાઈન ફોર્મ ભરવાનું. એકવાર ફોર્મ ભરાઈ ગયું એટલે સ્ટેપ 2, તમારું ફોર્મ જિલ્લા લેવલ પર ચેક થશે, એટલે કે એની મંજૂરી મળશે. બધું બરાબર રહ્યું તો સ્ટેપ 3, ઓનલાઈન જ સીટ એલોટમેન્ટ થશે. જો બાળકનું નામ આવે તો સ્ટેપ 4, પોર્ટલ પરથી એડમિટ કાર્ડ પ્રિન્ટ કાઢી લેવાનું. અને ફાઇનલી સ્ટેપ 5, એ એડમિટ કાર્ડ અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈને જે સ્કૂલ મળી છે ત્યાં જઈને એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું. બસ આટલું જ છે. ઓકે, ચાલો હવે વાત કરીએ એ ભાગની જેમાં સૌથી વધુ ભૂલો થતી હોય છે અને જેમાં સૌથી વધુ ધ્યાન રાખવાની જરૂર છે. એ છે ડોક્યુમેન્ટ્સ. તો સવાલ એ છે કે કયા ડોક્યુમેન્ટ્સ હાથવગા રાખવા. લિસ્ટ જોઈને કદાચ થોડી ગભરામણ થાય, પણ ચિંતા ન કરતા, આપણે એને 2 ભાગમાં સમજીશું જેથી બધું ક્લિયર થઈ જાય. સૌથી પહેલા એ ડોક્યુમેન્ટ્સ જે દરેક જણે આપવાના છે, ભલે કોઈ પણ કેટેગરીમાં હો. કયા? તો કે રહેઠાણનો પુરાવો, જેમ કે આધાર કાર્ડ કે વીજળી બિલ, પછી બાળકનું બર્થ સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, બાળકનું અને વાલીનું બંનેનું આધાર કાર્ડ, અને છેલ્લે બાળક અથવા વાલીના બેંક એકાઉન્ટની ડિટેલ્સ. આટલું તો કમ્પલસરી છે. હવે બીજા કેટલાક ડોક્યુમેન્ટ્સ છે જે બધા માટે નથી. આ ફક્ત એમને જ આપવાના છે જેમને એ લાગુ પડતું હોય, જેમ કે આવકનો દાખલો, જો આવક મર્યાદાનો લાભ લેવા માંગતા હો તો. જાતિનું પ્રમાણપત્ર, જો બીપીએલ કાર્ડ હોય તો એનું સર્ટિફિકેટ. આ સિવાય જો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, અનાથ બાળક હોવાનું સર્ટિફિકેટ કે પછી સિંગલ ગર્લ ચાઇલ્ડનું સર્ટિફિકેટ હોય તો એ પણ જોડવાનું રહેશે. જે લાગુ પડે એ જ આપવાનું છે. ઓકે, તો ફોર્મ ભરાઈ ગયું, ડોક્યુમેન્ટ્સ અપલોડ થઈ ગયા અને સબમિટ બટન પણ દબાવી દીધું. હવે શું? હવે આવે છે રાહ જોવાનો સમય, અને સૌથી અગત્યનું, આપણી અરજીનું સ્ટેટસ ચેક કરતા રહેવાનો સમય. અને સ્ટેટસ ચેક કરવું એકદમ સહેલું છે. બસ આરટીના ઓફિશિયલ પોર્ટલ પર જાઓ, ત્યાં એપ્લિકેશન સ્ટેટસ કે અરજીની સ્થિતિ એવું લખેલું દેખાશે, એના પર ક્લિક કરો. પછી તમારો એપ્લિકેશન નંબર અને બાળકની જન્મ તારીખ નાખો. બસ તમારી અરજી ક્યાં પહોંચી એ તરત જ ખબર પડી જશે. તો બસ સ્ટેટસ ચેક કરતા રહેવાનું અને એડમિશનના રાઉન્ડ જાહેર થાય એની રાહ જોવાની. જેવો બાળકને સીટ મળશે એટલે તમને પોર્ટલ પરથી જ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનો ઓપ્શન મળી જશે. એની પ્રિન્ટ કાઢો અને સીધા પહોંચી જાઓ સ્કૂલે. હવે આટલું બધું સમજાવ્યા પછી પણ જો કોઈને કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ સવાલ હોય અથવા ફોર્મ ભરતી વખતે ક્યાંય અટવાઈ જાઓ તો પણ જરાએ ગભરાવાની જરૂર નથી, કારણ કે મદદ માટે પણ વ્યવસ્થા છે. અહીંયા સ્ક્રીન પર આપણે અમુક મુખ્ય શહેરોના હેલ્પલાઇન નંબર જોઈ શકીએ છીએ. આ નંબર પર સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી ફોન કરીને મદદ માંગી શકાય છે. હા, આ લિસ્ટ આખું નથી. તમારા પોતાના જિલ્લાનો નંબર શોધવા માટે આરટીઈ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ ચોક્કસ જોજો. તો આપણે જોયું કે કેવી રીતે આ નવા નિયમો, ખાસ કરીને આવક મર્યાદા વધારવાના નિર્ણયથી શિક્ષણનો અધિકાર હવે પહેલા કરતા અનેક ગણા વધારે પરિવારો માટે હકીકત બનવા જઈ રહ્યો છે. પણ આનાથી એક મોટો સવાલ ઊભો થાય છે કે જ્યારે શિક્ષણ આટલું સુલભ બની રહ્યું છે ત્યારે આ અધિકાર ગુજરાતની નવી પેઢીનું ભવિષ્ય કેવી રીતે ઘડશે? વિચારવા જેવી વાત છે, ખરું ને?